તો હાલમાં જે વિદેશના લુખાઓ છે જે 2-3 એ હાલમાં મહેપતસિંહ દરબારનો વિરોધ કરી રહ્યા છે અને અમુક લુખાઓ જે પોતાના મા બાપને સાચવી નથી કરતા અને મહેપતસિંહનો વિરોધ કરવા ઉડી આવે છે અને મહેપતસિંહ બાપુ તો આખું વૃદ્ધ આશ્રમ ચલાવે છે અને ઘરડા મા બાપની સેવા કરે છે। તો એવા મહેપતસિંહ બાપુનો વિરોધ કરી રહ્યા છે અમુક લુખાઓ। તો હાલમાં મહેપતસિંહના બાપુ વિશે શું બોલ્યા છે તો એ તમે ધ્યાનથી જુઓ। અને ચિંતા તો કરતા જ નહીં અને કોણ હું બોલે તો એના બાપની હાડાબારી રાખતા જ નહીં। ઘણા જે બોલતા હોય ને કહું પાછા કોમેન્ટમાં લખે આપણને કે બીજાના પૈસાથી કરે છે। તારામાં તેવડ તું તારા પૈસાથી કર, આ બધા તને આપી જાઉં। જે લોકો એવું બોલે છે કે મહિપતસિંહ બીજાના પૈસાથી કામ કરે છે, સેવા કરે છે, હું કહું છું, સ્વીકારું છું, બરાબર। એ મારો ભગવાન જાણે છે કે કેવી રીતે ચલાવું છું, એ મારે અહીંયા ખુલાસો નથી કરવો। પણ એમને કહું છું કે જેના બાપની તેવડ હોય, જેના બાપની ઓકાત હોય ને એના બળતરા બહુ થતી હોય કે એને એના પૈસે સેવા કરવી છે, એના પોતાના પૈસે સેવા કરવી છે, બિલ્ડિંગો બનાવ્યા બધી સંખ્યા ત્યાં લઈને હું આપી જઈશ, બધી જ। હા, હું રાહ જોઉં છું તમારી, તમારા બાપના પૈસે, તમારા પોતાના પૈસે તમે આગળ વધો, કરો, આવી 2, 5, 10 બિલ્ડિંગ બનાવો, મારે 4,000 લોકોને તમે લઈ જાઓ, એવી બહુ બધી શુભકામનાઓ આપું। બાકી આખી જિંદગી બળતરા કરતા રહેજો હજી। હા તો ભાઈ કાલે એક વિડીયો મૂક્યો હતો, એમાં બધા કે નામ દઈને વિડીયો બનાવે તો ખબર પડે તને એમ। તો મારા ભાઈ મારે નામ દેવાની જરૂર નહીં, સમય આવશે એટલે નામ દઈને વિડીયો બનાવીશું। ને વાત રહી અમારા સુરતના મહેશભાઈ સવાણી, આજ સુધી 5,000 દીકરીઓના સમૂહ લગ્ન કરાયા। એક વિડીયો મેં એમનો જોયો નહીં કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે ભાઈ અમને આટલું દાન આપજો કે અમને આટલો સપોર્ટ કરજો, બધું એરિયા એમની રીતે કરી દેશો। મેં આ સુધી જોયા નહીં। હા મહિપતસિંહ બાપુ કરે ને એ જયેશ ખવૂર તારાથી ન થાય। મહિપતસિંહ બાપુ તો અત્યારે જેટલા માણસોને રાખે છે અહીંયા, જે તારા જેવા ખફુરિયા હોય ને એ કાઢી મેલે માવતર નહીં રાખતા, એટલે એનો માવતર અહીંયા વૃદ્ધાશ્રમમાં જઈને રહેશે। એ તો મહિપતસિંહ બાપુ હાસવે, બીજાની હેસિયત નથી હાસવે। તારા દેવાને તો માવતર ઘરે રાખવાની તેવડ નથી, એને એ આશરો હાલે છે, એમ કહે છે કે આવો રા હું તમારું ઘર છે ને તમે તમારું ઘર ગણીને રહો, અને તો એનો ખહૂર વિરુદ્ધ કરે તને શરમ નહીં આવતી? કોઈક સારું કરો। અને મહિપતસિંહ બાપુએ મોટી હોસ્પિટલ ખોલવાનું નક્કી કર્યું એટલે ખહૂર તને ઓછમાં મરસો પડ્યો છે, એટલે તું લારી પડ્યો છે, ખાઈ પીને કે લારી ન પડ્યો હોય, પણ એ તો સારા કામ કરે ને એને વિઘન આવતો હોય। અને તારા જેવા ખહૂરિયા બોલ્યા હાટે કોઈ એવું નથી કે નહીં બને, એ તો મોટી હોસ્પિટલે બનશે ને બધું બનવાનું જ છે। જય માતાજીની, જય ગોગા મહારાજ, જય ગોતરમાં। તો જય માતાજી મિત્રો, હું કપિલ। આપણે બાપુએ જે ગાડી અપાઈ હતી, આપણે બાપુનો હમણાંથી એક ભાઈ બહુ વિરોધ કરી રહ્યો છે। હવે એ ભાઈને ખબર નહીં કે બાપુને પોતે ભગવાન રૂપ ધારણ કરી મોકલ્યા છે, કેમ કે એમના જેવી સેવા, એમના જેવું કામ કોઈનાથી થાય જ નહીં। એટલે ભાઈને ખાલી એટલું જ કહીશ કે ભાઈ આ બધું વિરોધ કરવાનું બંધ કરી દો, ખાલી ખોટું ફેમસ થવાનું આવા બધા ખોટા વિડીયો ના મૂકશો, બરોબર? બીજું કોઈ વધારે કહેવાની જરૂર નહીં, કેમ કે બાપુએ તો જવાબ આપી જ દીધો છે, બરોબર? જય માતાજી, જય ખોડિયાર, બરોબર? બીજું કે બાપુના લાખો સમર્થકો, લાખો ચાહકો એમને નથી, એમનું કામ બોલે છે, કેમ કે એમની સેવા એકદમ નિસ્વાર્થ છે ભાઈ। એટલે બાપુનો વિડીયો મૂકવાનું કારણ એ જ છે બધા વૃદ્ધો મા બાપનું કે આજે એમની એવી હાલત છે તો કાલે તમારી આવી હાલત ના થાય, બરોબર? એટલા માટે બાપુ વિડીયો મૂકે છે, કેમ કે આજે એમની એવી હાલત છે તો કાલે તમારે થશે। એટલે તમે પોતાના મા બાપને સાચવો, મા બાપની સેવા કરો। બાપુ વિડીયો દ્વારા એવું જણાવવા માગે છે, બરોબર? પણ અમુક ઊંધું જ સમજી બેસે, સમજ્યા? તો ખાલી ખોટો વિરોધ ના કરો ભાઈ, બરોબર? જય માતાજી। કેમ કે બાપુ કરે એ કોઈ ના કરે, બાપુ જેવું કોઈનાથી થાય પણ નહીં। મહિપતસિંહ ચૌહાણ સામેનો વિરોધ માત્ર વિરોધ છે કે પાછળ કોઈ મોટું રાજકીય ગણિત? ક્યારેક સવાલનો જવાબ શબ્દોમાં નથી હોતો, સમય પોતે જવાબ આપી દે છે। જેમ જેમ ઊંચાઈ વધે છે તેમ તેમ નીચે ઉભેલા લોકોની નજર પણ વધારે જાય છે। એક વાત યાદ રાખજો, शोर कितना भी हो जाए सच की आवाज दबती नहीं और वक्त आने पर हर चेहरे से नकाब उतरता है। આજે મહિપતસિંહ ચૌહાણને લઈને સોશિયલ મીડિયામાં અનેક સવાલો છે। વિરોધ કેમ, આટલી ચર્ચા કેમ, અને અચાનક આટલા બધા સવાલો કેમ? કોઈ તેને રાજકીય વિરોધ કહે છે, તો કોઈ વ્યક્તિગત મુદ્દો કહે છે, તો કોઈ પાછળનું ગણિત શોધી રહ્યું છે। પણ મારી વાત સીધી છે,
લોકપ્રિયતા જો કામથી મળે છે તો વિરોધથી એને રોકી શકાતી નથી, અને જો કોઈના વિરોધમાં ખરેખર સત્ય હોય તો પુરાવો સાથે સામે આવે, કારણ કે આજના સમયમાં અવાજ મોટો હોવો એ પુરાવાની ગેરંટી નથી. 2027 પહેલા રાજકીય માહોલ ગરમ થવાનો છે. કોણ કોની સાથે છે, કોણ કોની સામે છે અને કોણ માત્ર પાછળથી રમત જોઈ રહ્યું છે, સમય બધું જ બતાવશે. યાદ રાખજો, ઊંચાઈ પર પહોંચનારાઓથી ઈર્ષા કરનાર ઘણા મળશે, પણ નીચે ખેંચનાર એ જ હોય છે જે પોતે ઉપર ચડી શકતા નથી. યાદ રાખજો, સિંહને હરાવવા માટે જંગલમાં અવાજ નહીં, હિંમત જોઈએ. આજે કોઈ કેટલું બોલે છે એ મહત્વનું નથી, આવતીકાલે જનતા કોની સાથે ઊભી રહે છે એ મહત્વનું છે. સમય બદલાશે, પાના બદલાશે, પાત્રો બદલાશે, પણ સત્ય સામે આવશે ત્યારે આખું રાજકીય ગણિત ઉલટાઈ જશે. એટલે અત્યારે નિર્ણય નહીં, વેટ એન્ડ વોચ, कारण के वक्त की आवाज धीमी जरूर होती है, लेकिन जब फैसला सुनाती है तो बड़े बड़े शोर खामोश हो जाते हैं. તમને શું લાગે છે, આ માત્ર વિરોધ છે કે પાછળ કંઈક બીજું જ ગણિત છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપો. વિદેશની પેદાશી આજકાલ સોશિયલ મીડિયામાં વધારે ચાલે છે. પછી ચૌહાણના વિરોધ લઈ શા માટે ઉડતું તીર લે છે એ આપણાને ખબર નથી, પણ હાથ પગ ધોઈને પડ્યો છે. એને જડબાતોડ તો જવાબ આપી દીધો છે. હવે એની ઓકાત. બાપુએ કીધું લોકેશન આપી દે, તારું એડ્રેસ હાલ. તો બાપુ ત્યાં રૂબરૂ અત્યારે લાઈવમાં કદાચ એડ્રેસ આપતો તારા બાપા અમારા એ બાપુના ફોલોવર્સ જ તને આવીને ઠોકી નાખશે. લે એક વખત તારી લોકેશન નાખી દે તું. ભાઈ કઈ બધું આમાં કઈ રાખ્યું નથી, પરંતુ તમારાથી નથી થતું તો ના કરો. અમારું કેવું એવું નથી, પણ બાપુ જે કામ કરે છે અમે બાપુને નથી ઓળખતા, બાપુના કામને ઓળખીએ છે. જે 4000 પબ્લિક આપણાથી આપણું મોબાપ નથી સચવાતું. આજકાલની જનરેશનમાં તમે જોવો છો, એક દિવસ ખાલી કલાક એક દિવસ ફાળવીને ખાલી મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત લો, તમને ત્યાંથી નીકળવાનું મન ના થાય. એમનેમ વિદેશી પૈસા દાન ભેટ કરે છે, એમનેમ નથી કરતી. એમને ભરોસો, એમનો વિશ્વાસ છે ત્યારે ડોનેશન આપે છે.